ફળમાખી ટપકા મૂકવાની સાથે જ એનો નાશ થાય છે। તો કેવી રીતના આ બધું બને છે એની આપણે વાતચીત કરવાની છે। અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલની અંદર અક્ષર મંદિરમાં અક્ષરવાડીએ। તો આપ સૌને સૌપ્રથમ તો જય સ્વામિનારાયણ। વાલા ખેડૂત મિત્રો, અહીંયા ખૂબ જ સરસ મજાના આંબાનું વાવેતર કરેલું છે। ખૂબ જૂના આંબા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાવેતર કરેલું છે। તો આંબામાં અત્યારે આપણે વાત કરીએ તો મોરનું જે પ્રમાણ હોય અત્યારે ખૂબ સારું એવું આવેલું છે એવું ખેડૂત મિત્રો પણ કહી રહ્યા છે। એ પછી સાસણ હોય, જૂનાગઢનો વિસ્તાર હોય અથવા તો કચ્છ ભુજનો વિસ્તાર હોય, આમ આપણે ગણીએ તો વલસાડ બાજુનો વિસ્તાર હોય, નવસારી બાજુનો વિસ્તાર હોય, તો ત્યાં મોરનું પ્રમાણ અત્યારે ખૂબ સારું એવું આવેલું છે અને કેરીનું પ્રમાણ એટલે કે કેરીનું ઉત્પાદન સારું એવું થાય એવું ખેડૂત મિત્રો પણ કહી રહ્યા છે। તો આંબામાં એક મોટી સમસ્યા ખેડૂત મિત્રોને આવતી હોય તો એ મેઇન આવે છે ફળમાખીની સમસ્યા। એને આપણે ફ્રૂટ ફ્લાય પણ કહી શકીએ છીએ। તો ફળમાખીના કારણે જે કેરી હોય એ કેરી ખરી જાય છે, કેરીમાં સડો બેસી જાય છે અને એના કારણે ખેડૂત મિત્રોને ખૂબ સારું એવું મોટું નુકસાન થાય છે। તો એની માટે ફેરોમેન ટેપ તો લગાડે જ છે, પણ અત્યાર સુધીમાં તમે ક્યાંય પણ ના જોઈ હોય એવી ભારત દેશની પહેલી એવી ટેકનોલોજી જે અમે બતાવવા જઈ રહ્યા છીએ અને એનું રિઝલ્ટ આપણે કહીએ તો ખૂબ સારું રીતે એનું રિઝલ્ટ આવે છે। આ આકર્ષ એમી નામની વસ્તુ છે, એની વિશેની થોડીક માહિતીની વાતચીત કરવાની છે। કેવી રીતના મૂકવાનું હોય છે, આમાં બીજી કેવી વસ્તુ ભેળવવાની હોય છે, આ કેવી રીતના ટપકા મૂકવાથી ફાયદો થાય છે, ફળમાખી ટપકા મૂકવાની સાથે જ એનો નાશ થાય છે। તો કેવી રીતના આ બધું બને છે એની આપણે વાતચીત કરવાની છે। તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો। હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આ રીતના આકર્ષ એમીનો એક ડબ્બો આવે છે જે અત્યારે નેચરકેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ગુજરાતની એવી એકમાત્ર કંપની કે જે નવી નવી ટેકનોલોજીથી ખેડૂતોને સજ્જ કરે છે અને ખેડૂતોને આગળ વધારે છે। તો આકર્ષ એમી ઘણા બધા ખેડૂત મિત્રોએ જામફળ, સીતાફળ, પછી આનું બીજી પણ પ્રોડક્ટ આવે છે એ ટેટી હોય, કાકડી હોય, વેલાવાળી શાકભાજી હોય, તરબૂચ હોય, એ બધામાં વાપરેલું છે। પણ જામફળ, સીતાફળમાં જે ખેડૂતોએ વાપરેલું હતું એને સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે અને એના વિડીયો રિઝલ્ટના આપણે આગળ મૂકેલા પણ છે અને એ ફેરોમેન ટેપ ફ્રી આ વસ્તુ વાપરી રહ્યા છે ને સારું એવું રિઝલ્ટ મેળવી રહ્યા છે। કેમ કે જામફળ અને સીતાફળમાં ફળમાખીનો એટેક જ એટલો હોય એના કારણે જામફળ, સીતાફળ બગડી જતા હોય છે, એમાં પણ સારું એવું રિઝલ્ટ મળેલું છે। બીજી ખાસ એ વાત કરીએ તો અક્ષરવાડીમાં પણ આપણે કહીએ તો એના કામદારોએ આ પ્રોડક્ટ વાપરેલી છે અને જામફળીમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવેલું છે। ફરી પાછા આપણે અક્ષરવાડીમાં આવી ગયા છીએ તો સ્વામિનારાયણની કૃપાથી આપણે ચાલુ કરીએ અને બતાવીએ કે કેવી રીતના મૂકવાનું હોય છે। 250 ગ્રામનો ખેડૂત મિત્રો એક ડબ્બો આવે છે। ખાસ ડબ્બામાં 5% ફિફ્રોનિલ, 5% વાળું જે ફિફ્રોનિલ આવે એ ઉમેરવાનું હોય છે। સાઈડમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો કેવી રીતના આખું મિક્સ કરવાનું હોય એ રીતના 5% વાળું ફિફ્રોનિલ માત્ર આમાં 8 થી 10 ml નાખવાનું હોય છે અને પછી જ ટપકું લગાડવાનું હોય છે। તો આ મટીરિયલ આખું તૈયાર કરેલું છે, આપણે મૂકીને જોઈએ। અત્યારે વાતાવરણની દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ફળમાખીનો એટેક અત્યારે ઓછો છે। 15 થી 20 દિવસ એટલે કે માર્ચ એન્ડિંગથી લઈને એપ્રિલ સ્ટાર્ટિંગ થાય, જ્યારે કેરી બંધાવાનું ચાલુ થાય ત્યારે ફળમાખીનો એટેક વધારે આવે છે, ત્યારે આ તમારે ઉપયોગ કરવાનો હોય છે। 250 ગ્રામનો એક ડબ્બો આવે છે। 250 છોડમાં તમારે ટપકા કરવાના હોય છે, એક ટપકું તમારે 1 ગ્રામનું કરવાનું હોય છે। કેવી રીતના કરવું એ આપણે લાઈવ આપણે બતાવીએ પ્રેક્ટિકલ કરીને। તો આ રીતનું સરસ મજાનું પેકિંગ આવે છે જે નેચરકેર કંપની દ્વારા તમને આપવામાં આવે છે। નામ છે એનું આકર્ષ એમી। આપણે આ રીતના કોઈ પણ ડાળી હોય, છાંયડો હોય ત્યાં ટપકું કરવાનું હોય છે, તમે જોઈ રહ્યા છો। આને ફેલાવાનું નથી અને એમને રાખવાનું છે, ફિફ્રોનિલ ઉમેરીને જ આપણે ટપકું કરવાનું હોય છે। આવી રીતના બધા છોડમાં એક એક ટપકું કરતું જવાનું હોય છે। 250 ઝાડમાં આ એક ડબ્બાનો ઉપયોગ થશે। આ ડબ્બાની વાત કરીએ તો ક્યાંથી મળશે, મેઇન ખાસ ખેડૂત મિત્રોને એ જાણવા જેવી બાબત છે। તો આ ડબ્બો ગુજરાતમાં માત્ર એક જગ્યા ઉપરથી, રાજકોટમાંથી જે નેચરકેર મલ્ટીટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ નેચરકેરમાંથી તમને ડબ્બો મળશે। અને જો કદાચ તમને બીજે ક્યાંયથી પણ ડબ્બો મળે છે તો એના રિઝલ્ટની જવાબદારી આ નેચરકેર કંપની લેશે નહીં। એટલે ખાસ ચકાસણીની બાબતે અને ક્વોલિટીની બાબતે નેચરકેર કંપનીમાંથી જ તમને આ આકર્ષ એમી મળવાનું છે। બીજે ક્યાંયથી તમને કદાચ મળે છે તો એમાં ક્વોલિટીની જવાબદારી, રિઝલ્ટની જવાબદારી આ નેચરકેર કંપનીની રહેશે નહીં। એટલે સાવચેતીની બાબતે તમે છેતરાઓ નહીં એનું ધ્યાન રાખજો। આ ડબ્બો કેટલામાં તમને મળશે એની વાત કરીએ તો 1500 રૂપિયામાં તમને આ એક ડબ્બો આપવામાં આવશે। જ્યાં પણ તમારે તાલુકો હશે, નાનું મોટું ગામ હશે ત્યાં સુધી પહોંચાડવામાં આવશે। નેચરકેર કંપનીનો નીચે પણ કોન્ટેક્ટ આપેલો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને ગુજરાતમાંથી માત્ર નેચરકેર કંપની પ્લેટફોર્મ છે ત્યાંથી તમને આ વસ્તુ મળશે। આકર્ષ એમી નામ છે અને હોશે ઉમંગે તમે આનો ઉપયોગ કરો અને ખૂબ સારા એવા રિઝલ્ટ મેળવેલા છે। આગળ શક્ય હશે તો રિઝલ્ટનો પણ આપણે વિડીયો બતાવીશું। અને ફળમાખી તમે જોઈ રહ્યા છો કે ખૂબ
મોટા પાયે નુકસાન કરે છે તો એને અટકાવવું ખૂબ જરૂરી છે અને આપણા પાકને બચાવવો ખૂબ જરૂરી છે. અત્યારે જોઈએ તો મોર પણ ખૂબ સારા એવા આવી ગયેલા છે, તો મોરના કારણે કેરીનું ઉત્પાદન પણ સારું એવું આવવાનું છે. તો સારી એવી કેરીને આપણે એક્સપોર્ટ ક્વોલિટીની બનાવીએ અને વેચીએ, એ જ આપણું આ ખેડૂત પુત્ર ગુજરાતીનું ધ્યેય છે. તો અક્ષરવાડીમાં છીએ, પાવન ભૂમિ ઉપર ઊભા છીએ. સ્વામિનારાયણના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે તમામ ખેડૂતોને તમે હર હંમેશને માટે ખુશ રાખો. કોઈ પણ પ્રકારના પાકમાં રોગો ન આવે, દવા ઓછી છાંટવી પડે, ખાતર બાતર ઓછું નાખવું પડે, ઓછા ખર્ચા કરવા પડે અને સારું એવું ઉત્પાદન અમને સૌને મળે એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સૌ ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ, જય જવાન, જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન. જય ખેડૂત પુત્ર.